યા ખૂન આવી સર એ બળ્યો બોલો કોઈ ઘેર સાહેબ આવડો મોટો મોણસ દેખાતો નહીં ઘેર છે. હા તો હેડો વસ્તી ગણતરી કરવા આયા લખાવો નોમ હેડો તમારા ઘરનું આ બધાનો બે પહેલા પાણી બની આલ બે કોઈ ઘેર છે નહીં બીજું હું એકલો જ છું. આ શું કરી શકે તો મોટું દુકાન બરોબર તાનું તાવ મોટું પડા જેવું કરવાનું ઓય બેહું તમારું જ ઘર સમજો ને ગમે આ બેહવા ને બોલો માથું ચડ્યું ગોળી બોળી લાયો ડોક્ટર છે તમે? કચરા ને વચરા હોય પડ્યા હી એને તમે ઓગણવાડી થી આવ્યો ઓવા અમાર તો સર્વે કરવા મોકલ્યું એટલે અમાર તો મોથાન આપવું જ ગોળી છે પડે ને. પેલા એમ કે મોથાન ગોળી છે તમારી જોડે અંધાર અમે વસ્તી ગણતરી કરવા આવ્યો છીએ આવડો મોટો મોથાની થેલો ગોળી. લઈને પડે મોથાન ગોળી તાવની ગોળી કોક છોકરું ઘેર બીમાર હોય કોક ના ઘેર ચાલશે ના પાવે હું અહીંયા વસ્તી ગણતરી કરવા આવી વસ્તી ગણતરી કરવા તો પછી દવાઈ જોડે હાલતું જવું પડે કોક તાવ બાવ આવે તો મારા જેવો મોત તમે લખાવો છો કે હું જાઉં પછી હા આટલું તમે ગણવા હશો તો આટલો પાવર કરવાનો હોય કોઈ તમારે બેહો અને લખાવો બધું ઘરમાં હું એકલો જ કેટલા ઘેર છું, માર ઘેર સભ્યો કોઈ છે? નહીં. આધાર કાર્ડ લાવો તમારું મારી પોતરી છે પણ એ બહાર જઈ છે. હા તો લખું કે પછી જાઉં હું એકલો જ છીએ. પણ ચમ હરખો છો તે આટલા બધા બાપા રે હા મોટું ચડ્યું મને એટલે મને પેલા એક સાહેબ ને બોલાવા દ્યો તમે લખાવો છો કે પછી હું પેલા સાહેબ ને બોલાવું મારા ઉપર વાળા હવે હું જ મારા ઘરનો સાહેબ છું તમે સાહેબ ને બોલે મારા કે બીજા સાહેબ ને મારા ઘેર બોલાવીને તમે શું કરશો? અરે એ સાહેબ ચોપ. આ ચોયા ઘેર મને મોકલી છે તમે સર્વે કરવા હરખા જવાબે હાલતા નહીં અને નાટકો કરે જોઈશી આ માણસો, નાટક આ નહીં કરતો વ્યક્તિઓ. સાહેબ મને મોથું ચડ્યું હોય ને એટલે ગોળીઓ લાવ લાઈ ગોળી લઈને આવો મોથાની ગોળી અરે નથી જવાબ જ હરખો નહીં આ દવા માંગુ છું અહીંયા અત્યારે પણ આ હું બોલ- આવી છું સના માટે કે સર્વે અને આ કરવા આવી છું. આંગણવાડી નો તો દવાના તમે દીધું. લખાવો ને હવે લખાવતા હોય તો હું- તમે મગજમારી કરો ખોટી કેટલા જણા છો ઘરમાં આધાર કાર્ડ લાવો હેડો મારું ઓનલાઈન સર્વે કરવાનું હું ને માર તોતરી બે જણો નોમ લખાવો અને આધાર કાર્ડ લાવો તમારું હેડો તોતરી જઈ છે બહાર પણ હમણાં આવશે. નોમ તમારું બોલો હેડો મારું નામ હમ લખી દો બોલો એમાં ખબર નહીં કેવું અને નામ લખો મારું એમ ઘરમાં કેટલો જણો રહો છો બે જણો હા બે જણો આ થેલો ને પેલો હાય. હું પગ પાડીને બેહી રહ્યો હતો ચાંદનો અલ્યા સરકારી કામ કરવું તમને એટલું ઈઝી લાગે છે પાણી પાણી પીશો પોણી લેવા ચાંદાય જતા તા ને આલતા તો શું નહીં મોથું ચડ્યું પણ તમે સમજતા ચમ નહીં હા નોમ બોલો હેડો આવું તમારું ગોળી હા, લાયા છો? પોણી નહીં પીવું હોય એ બેહો ને લાવું નોમ પોણી લગાવો લાવું? મારે પતો આવો ને આવો ઘર ફરવાનો હોય લમડા લેવડાઈ જોઈશી ખોટા આ તો અમારો બાટલો આ તમારો રાખો તમાર જોડે નહીં. તમારો નહીં નોમ બોલો હેડો આખું તમારે બેહવું? અત્યારે તો બધું ઓનલાઈન કરવાનું આટલે હોય બેહું ઓટીપી આવશે હો ફોન માં પાછો તો મા ફોન તો તોતરી લઈને જતી રહી હે. હા એટલે ફોન ગમે તે કરીને પછી ઓટીપી મંગાવો ઓટીપી વગર કોમ નહીં થાય જુઓ તો એ પહેલા. આવે એટલે તો સુધી તમારે રાહ જોવી પડશે. આ એટલા ઘડી નોમ ને એવું તો લખાવો ખાલી ઓટીપી બાકી રહે લખો પછી ને. બોલો નામ બોલો નામ નોમ બોલો લે આ હરેશભાઈ મગજની મેથી મારી એવા ને એવા આવા રોજ કેટલો ગરાક મળ્યું બોલે આવા તમે કહો વસ્તી નોમ, ગણતરી નોમ. કરવાના. નોમ તે તમે એવું કીધું નોમ બોલો તમે એવું કીધું નોમ મેં કીધું નોમ હવે હું એટલો ભણેલો હતો થેલો લઈને હું ફરતો હોત તો તમાર મને ખબર નોમ નહીં પડતી. વિષ્ણુભાઈ મારું નામ ચમનભાઈ હરેશભાઈ ચમનભાઈ જેવો બસ લાગુ હા એમ. કેવું નામ હરેશભાઈ હા બસ આવ્યું ને હવે નામ હરેશભાઈ પ્રજાપતિ લખો અને દેશભાઈ વસ્તી ગણી તમે શું કરશો ભાઈ પ્રજાપતિ હે ઓ બેન વસ્તી ગણી કઈ કરશે અલ્યા અમોન તો સરકાર મહી તોથી આવ્યો હોય ઓર્ડર એટલે વસ્તી ગણતરીનો સર્વે કરીને મોકલવું પડે બધું હું ભરે બેન. તમે હરખા ઉભાય રહી શકતા નહીં શી ખબર હું કોઈ પીધેલું નહીં તો પછી આ બેસો તો કે તા હા તમે મોબાઈલમાં આમ કરતો હતો ને એટલે શાંતિથી હું બેહો આમ કે હા તોતલી આવે તમારા એનું નામ શું હોય તમારા ઘરવાળીનું નામ તોતળી નોમ એનું પણ હું હા, રોશનીબેન રોશનીબેન પ્રજાપતિ ઓકે સારું નહીં કેવું નામ હોય અસલ નામ સારું નામ હોય? મારે નામથી શું લેવા દેવા મારે હું મારું કામ કરવા દો હા હું કામ કરું રોશની આ તે ભલે ખુલ્લો રહ્યો બંધ કરી દે હું બંધ કરી દે લેવા ના હું લેવા કરવો પડે આપણે વાતો વાપરી જાય હું બંધ કરી અને ઘરમાં બીજો તમારા મા બાપ ને નહીં રહેતો કોઈ
તમારે પાણી પીવું તમારા મા બાપ ને ઘરમાં રહેતો નહીં ગામડે રહી ચમો એકલા બસ એકલા તાગર ધીંડા કરવા હોય કણિયર આવશો એને આ ઘર તાકર જીના છે તારા આ કોઈ તરકારા જેવો લાગુ છે ઘરવાળી બે તાગર ધીંડા કરવા અહીંયા અરે આવશો તમે કોઈ તરકારા જેવો લાગુ આ છે એસી વેસી નખાઈ દીધું હોલમાં એટલે આખો દિવસ બસ તાગર ધીંડા કરવાના એમ તમે મને કહો તમારે છો હું ખાલી તમને કહું આ હવે પણ લોકોના ઘરમાં ઝઘડા કરવા આવો છો એ નહીં હું હવે તમને એને કહું આ અત્યારના તાગર છોકરાના તો મા બાપ ને રાખતા જોરાવે છે એટલે રાખવા જ નહીં ને ઘરમાં મને પૂછો તમે મને તમારે હા હું રાખો આમાં તો બધા જોઈન્ટ માં રહીએ હે અમે. બંધ થાઓ બંધ થાઓ તકવા નથી આ વળી કોકના આમાં તો એવો ઘરમાં રાગ છે ને આ લખો ને હા. એ બીજી મગજમાં ઈ નાખો ના. લખો હા હાચો મન બાજુ વાળો જ કેતો જ તો કે આ તો પેલો એ જ શું કે માણસ હરામ? બાજુમાં તો હરામી જ જેવો જ શું કે હું. જવાબ જ નહીં આલું હરખો હું ઓવો જવાબ જ નહીં આલું કે હરખો જવાબ તમે કીધું નોમ તમે ના લખાઈ નોમ તારે તમને હરખો જવાબ જ નહીં આલું તમે તમને એમ- હરખો નોમે નહીં લખાવો કે તમે સરકારી પેલા સાહેબને ફોન કરો ને માથાની ગોળી બહુ મોટું ચડી બાપ અલે ભાઈ પણ હું મોથાની ગોળી નહીં લઈને આવી અત્યારે તમે એવું કીધું હું મારા આંગણવાડી થી આવી પણ હું અત્યારે હું મારા બીજા કોમથી નીકળીશું લખો ને ભરો નો થી એકલો દોડો કેટલો વરસ થયો તમને મારે 40 વર્ષ આવા અડધા ગયડા થયા લે અને ગયડા બુદ્ધિ તેરે હજી 40 આઈ નહીં બુદ્ધિ હજી આઈ ને આ જેવા છોકરા જેવું કરીને બેહો છો હાય બાપ હજી બુદ્ધિ નહીં આઈ એ બહુ હાય બોલ બાપા, ના હાય કરજો બાપા મને તે. માથું તો કરે અમે ફટ ફટ ભમ ભમ થાય તમારા ઘરવાળી કેટલા વરસ થયો હવે માર ઘરવાળી કેટલો વર્ષ છે તમને ખબર ના મને ખબર હોય તમારી ઘરવાળીનો વરસ મને ખબર હોય 34 વર્ષ 34 હજી કે ચોથી આવો બધો હેડે આવી છોકરા વોકરા નહીં તમારી પણ મારા છોકરાને તમારે હું લેવા દેવા ધીમે બોલો ને પણ શાંતિ મેં શું કીધું પણ તમારે તમે તમારી- પૂછો એવું એ તો નહીં. જવાબ મારે મેં- મારો અવાજ એવો જ છે મેં તમને મારો મેં તમને અવાજ જ એવો પ્રેમથી કીધું કે તમારો હી એમ તે કીધું મેં. મારો છોકરો એમાં તમારે હું લેવા દેવા એમ કેવું છે મારું નહીં છોકરો નહીં બે જણા જ છીએ અમે ઉતી ઉતો 40 વર્ષ થયો હું કરો છો હજી સુધી એવું જરૂરી કે 40 વર્ષ છોકરો હોવો જ જોઈએ કોઈ ના હોય કોઈ હોય 4-5 હોય અડધા ગયડા થયા પણ એટલે તાણે કોઈ- છોકરો લાવશો તમે ગયડો થો તાણે છોકરો જવાન થતી તો લાવી દેતા હોય છોકરો તો સર્વે મારા નોમ ના લખાઈ જતું તમે છોકરો લાવી દીધો હોત તો મારા સર્વે માં નોમ ના લખાઈ જતું ના ના તમે જે ગામના હવે મેહોણાનો હું એ મેહાણાનો જ છું છે બાજુ મેહાણા આજુબાજુ મેહાણા આજુબાજુ જગુદન એ હું એ કણ જ ન જ છું આ ગામ તો નહીં હવે કહેતા. પછી એમ ના કેતા કે હું આ ગોમનો જ છું ગોમ કહું એટલે ના પણ જાગુદાને તમારું ગામ ઓમ જતું મારું ગામ ઓમ જતું હા વળી એમ ના કેતા પછી ના પણ આપણે તો ત્યાં તો મેહાણાના ઉત્તર ગુજરાતના બે જણો સાચી વાત ખોટી વાત ઓવા સારું ચાલો તો જાગુદાનજી ગામનું નામ તો કયો પણ તમે બધું જોણીને હું કરશો મારું કયો તો ખરા જગુદન ના જોડેવામાં અંદર જઈએ ને હા એટલે કોચવા આવે હા કોચવાથી ગેરતપુર આવે ને ગેરતપુર. કોચવાનું હે? ખોટું કે જેતપુર હા હું જેતપુર નથી ને તમે ગેરતપુર ના હમ. કોઈ કેતા નહીં કોના ઘેર પહેણાયા તમે હું મારા સાસરી એટલે મારા સસરા નામ બાબુભાઈ માધવભાઈ હા બાબુભાઈ માધવભાઈ મારા બાપા એવું હા અરર મજા આવી મજા આવી ગઈ કેવો વિડીયો બનાવી આપણે ટાઈમ પાસ કર્યો ને ટાઈમ પાસ તો બધા. જો આ વિડીયો તમને ગમે હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો તમારી બહુ જરૂર છે અત્યારે મારા ભાઈ બહુ જરૂર છે બહુ જરૂર છે બહુ છે થોડો સપોર્ટ કરતા રહેજો આવો ને આવો અને થોડો પ્રેમ જેટલો હાલતા રહે એનાથી થોડો વધારે હાલજો ને આવીને આવી કોમેડી જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જય માતાજી થેન્ક યુ